ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે મારી માને છોકરા મજૂરી કરી કરીને કંટાળ્યા એટલે તો પ્રવાસ તો જવું જ પડે કા ના ના લગનમાં એરંડા ઉતાર્યામાં એરંડા ગોડવામાં ને થાસી જા અઠવાડિયું મગજ થોડું ફ્રેશ કરવા જવું થાય ચિકન મેઠીઓ છે એટલા રહ્યો યા ફટાફટ આવો તો પેછાલ ગાડી કરી થને સમ સમાન ઉડાડતા સીધા રણુજા એ ઘેરા ઘેરા મંડપ રો પિયારે રોપ્યા રણુજોની મોય વિવારે આદર રોમા પીરના જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ પહેલા રોમા પીર જવાનું છે એવું પછી આપડે સીધું આખું રાજસ્થાન ફરવાનું એવું છે અઠવાડિયે ઘેર આવવાનું છે કશો વાતો નહીં તો હું એ ઘેર કઈ આવ્યો છોકરાને છોકરાની બાયડીઓને ડોશી બધાને હા હમણાં અઠવાડિયું મારી આશા રાખતો ને કોઈ કોમ કે ગમે તે નહીં બસ થાકી જાય યાર મજૂરી કરી કરી અને આ મજૂરી એટલે જિંદગીમાં કોઈ ભાડ્યું નહીં કયો બેસ તાણ લે હળો પછી કેટલી વાર છે હા લે હળો 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 બે ધોત્યો લીધો હમ બે ધોત્યો હશે પહેરા ને બે બસ ચાલશે તો આપણે જાતે ધોઈ નાખવાનો મૂકો ખતો અને જો પેન્ટ બુસટ પહેરી ફરીએ તો શું કેવું છે જો તો રાજસ્થાનમાં તો મારી માની બોલ બેટમ ભૂલ અંગત ફોટા ના પડાવતો ના મને એ ઓછું ફાવે છે ઓ જો બધું હેરાન થઈ જવાનું ટાઈમ વેસ્ટ ના કરવાનો હા અને ખબર કે ભાઈ જો બંધ કેવો તો ભલે લેવો લઈ લો હું જો ના પાડું છું મને ભેગો થયો કે મારે આપવું છે હમ. હું હેડ એવું આવો ખાટિયા છોકરાની ગાડી કરી ચાલશે ચાલશે કમ્પ્લીટ છે કે ડ્રાઈવર રેડી છે એટલે તો નક્કી કર્યો ફાઈનલ કીધું તો રાતી આપણે હોટલ પર રોકાઈ દઉં હા એ બરોબર છે કોઈ પણ આશ્રમ હોય તો કોઈ આશ્રમ વ્યસન તો નહીં ને એ સારું ખબર છે. હા આ તો રાજસ્થાન જવાનું છે પછી કોણ ગી લેતો પછી ખોટું આપણે પછી ભરાઈ રહેવાનું થાય હા કાઢી મેલી દારૂ બારૂ પીવા તો રાજસ્થાનમાં તમે ગાડીમાં ગાડી કોણ ચલાવશે પછી એટલે હું પેચલ ગાડી બીજી કઈ નાખશું હા એ બરોબર છે લ્યો હળજી હળો જલ્દી હળો એટલે ભાઈ ખબર તું હેડ તો થા ખાટા ઘેર થા હા. ગાડી કમ્પ્લીટ ઉભો રહ્યો છે ફોન આવ્યો હા. હું પેલા ભાઈ બોલીને આવું હા હળો જલ્દી હળો એટલે વેળા જતા હું જાય આપણે ચાલ વેળા પછી જવું પડે એ રોપી ના એ તો હેતમ ના કાઢી મેલ્યો જતા રહો અઠવાડિયે આવ્યો કીધું હા રડો હા હાલો હું સીધો જવો થઈને હા હેડ જે આપડે બોલીને આવું એ રામા ધણી બેટા હા બાપા આજે તો જવાનું છે પાછું બાપા આજની વર્ધી થોડી છે લોબણની રાજસ્થાન જવાનું જા આપણો રાજસ્થાન તો હો જવાન રહ્યો હા. પણ એ રાજસ્થાન જો ને તો શાંતિથી ગાડી ચલાવજો પાછા ના ના બાપા હું તો ગાડી તો મને ખબર જ છે ને આપણે તો રાગ રાગ જ જાય ગાડી એસી ઉપર નહીં જવાનું હા અને 80 ને તે 70 હેઠ છે ને તોય ચાલશે હા, ચાલે. એક ના બે દાડા થાય ને તોય પણ ચાલશે સાચી વાત છે બાપા અને હોભળ પાછો હા. જે ભાડું થતું હોય ને એ લઈ રહેવાનું એ તો આપણે કિલોમીટર ઉપર લઈ જ લઈએ જે થતું હોય ભાડું ભાડામાં શરમ રાખવાની નહીં જે ના. કિલોમીટર ઉપર પૈસા કર્યા ને એના લઈ રહેવાના ખબર છે ને પાછા આપણા મહિનામાં તો પાછો હપ્તો આવશે તો આવશે ને બાપા આજે કોઈ પીવા વાળા હોય ને હા. તોય કહી દેવાનું એ શરમ નહીં રાખવાની પાછી બાપા પીવા વાળી વર્ધી હું લેતો જ નહીં ઓવે પીવા વાળા ગાડી લઈ જ નહીં જવાના ને આ એ ખાસ ધ્યાન રાખવાની તાણે બધી જફા થાય કે મારા બેટા એક પી પીને તૈયાર થઈને પછી ઝઘડા કરે છે બાપા એ તો ઝઘડા તો ઈકન કરવાના જ નહીં અને એવા માણસો હોય ને ના, ના. તો કહી દેવાનું મોઢા ઉપર ભલે એક થોડી વાર ખોટું લાગે હા બાકુબા હા હું ગાડી રેડી છે તૈયાર છે બરોબર તમે આપણે પેલું પોણી ટોકી રહી ને ઈકણ આવી દો એ હાર હાર હો પેસેન્જર આવી જાઓ બધો હાર હળો ઝડપી આવજો પણ એ હાર હો હા બાપા આપણે બધા વાકુબા નહીં આપણો ઓવા પેલા વાઘુભાઈ લાવા મોની ઓવા ઓવા તીવાની વર્ધી છે ઓવા તે કહું જથા હું કશો વાંધો નહીં પણ બેટા હારીએ ધ્યાન રાખજે જેમ કે તું લોબરની વર્ધી થાય છે ને એટલે મને થોડી ચિંતા હોય કે તો ચિંતા નહીં કરીને બાપા હોગા ભગવાન માતાજી છે ને આપણે જો કોઈનું ખોટું કરી શકે બસ 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 બેટા લો આમ બેજો હારું લે હું જાઉં હો આ બાપા શાંતિ બેટા જઈને આવજો તારો હો? હા જય માતા જો અને ફોન કરતા રહેજો પાછા હોગા હા જેટલા પોકા એટલા આયા અને હું કહું છું ભાડું તો વચમાં ઊભું રાખીને ઘડી લેવાનું કશો કશો નકર તો આ રણુજાજ પા વસ્તુ લે ને કે પૈસા ખૂટ્યા ને થઈ રહ્યા ને હો એ તો બારું લઈ લો હા જય જય બાબારી જય બાબારી હો જય બાબારી જય રોમાપી ભાભી સોજો ભાઈઓ સોજો એ રે એ ચાર વાટો હા એ ચાર વાટો આવો વાગવો
સાર વાટા તમે શાકો વેણો છો ને આ શાક કરવું તું ભાઈ નું કામ કરાવો છો હવે કરે તારે એકલી હું તો હું કરું કે જો હાલ બલ્યા ઓય 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 લે હેડ ફટાફટ કે તો પછી ફાડી જાય છે ત્યાં ચો પ્રવાસમાં લઈ જવાનો નહીં કે હવે તો કે આબુ છે મારા પ્રવાસ જવાનું તાને રણુદા ને રાજસ્થાન બધું ફરવાનું છે મને તો કોઈ કીધું નહીં ભૂલી જા ઉપરથી કિસી કે પ્રવાસમાં આબુ છે ને પછી ઓય વાઘુભાઈ તો કીધું છે આબાન છે મારે તો તો લેહડો તો પછી ભાઈ તમે ચમ મને ના કીધું તાર તે દા વાઘુભાઈ કીધું તું કાલે જ પણ કીધું ભૂલી ગયો એટલે આદમી જવાનું છે મારા ભાઈ નહીં લઈ જવાનું પણ જવાનું પણ વાઘુબા ઘેર તો વાત કરવી પડે કે હું જઉં છું વાત નહીં કહી લે ના નહીં કીધું યાર ઠેલો બેલો ભરવાનો છે ને તૈયાર થાય યાર ગાડી ઊભી રહી તૈયાર તો છું. હું તૈયાર પણ ઠેલો લુગડો નહીં લેવાનો લેવાના છે ને લુગડા તો અઠવાડિયે આવશું સારું હતું નહીં તું તું ચિંતા કરે નહીં વાઘુભાઈ નંગાજી પ્રવાસમાં લઈ જશે જઉં છું પાછો મન તો કોઈ ચિંતા નહીં જો તમે હા હા ચાલો લે ઘેર ઠેલો ભરો ફટાફટ ચાલો લે પછી કામ કરો આને હું યાર મોડું થાય છે એક બાજુ જાવ આ અઠવાડિયું ફરવાનું છે તમે તૈયાર ના રહો લેવાનું છેલ્લા તું તો હમ્મો તો ટાઢો છે પાલતો જ નહીં પેલા વાઘુભાઈ ને વાટ જોઈ રહ્યા હવે એટલે આ પણ યાર બધી વસ્તુઓ યાદ કઈ કઈ મેળવી પડે કે શેમ્પુ રૂમાલ ને બુમાલ બધું લેવું પડે યાર ખોપરેલ ને બોપરેલ આ પછી તો અઠવાડિયું છે પાછા એ પછી કંટાળતા ના પાછા કે 2 દાડા થોઈને પછી હળો ઘેર મેઠા ભાઈ યા ઘેર થી કંટાળીને તો ફરવા નીકળ્યા છીએ કોમ કરી કરીને તૂટી ગયા એ કઈ દાડો છે ફરવા જાય છે આપણે ત્યાં નહીં એટલે તો આ વાઘુભાઈ છે ના કહેતા 2 મહિના પહેલા કે હળો લે ફરવા મૂકો હડજો રાજસ્થાન રાખો હળો રણુજા દર્શન કરશું બેઠા આ વખત તો બધા કિલ્લા ફરી વળીએ હો કિલ્લા બધા ફરવાના તો પેલું બનશે ને પાછા તમારી વાત મેં હોભળી લીધી એક વખત નહીં જાય તો અમે બધું સાંજનું મેળ દીધું તું એ બાધા છે મારતો હા એમ કે પછી રાજસ્થાનમાં બધી છૂટી હોય એટલે પછી એ લત વળવા નહીં પાછા દોયડો બોધાય ને રે તમારે તો દોયડા ને કશું નહીં કોઈ કોમમાં આવે એવા નહીં પણ બંધ છે તો શું કીધું બધા કિલ્લા ફરી વળ્યો હો હા હા ખટકો રાખીને મોણો હારા છે પાછો હો બધા બધા બધી હારી છે કે આપણે એટલે પેલું બલ્લેવા બંધ કે છે કપૂરનું હા તાણી કપૂરનું બલ્લેવા આવવાનું કે છે પેલું વાઘુજી તો લેવા જાય ને બલ્લે આવે તો આવશે ને બધા તો મોજ પડશે હા આ એ પાલતા નહીં ને પેલો ટીનીઓ ફોન ઉપર ફોન ઠોક ઠોક કરે છે અલ્યા બલ્યા હા ભાઈ લુગડો ભરે ના ભરે ભાઈ હજી તો લે હળો ટીનિયા ફોન આવ્યો સુપડી પડાઈ યાર એ તો છી આપણે તો દૂધ આલી આપીએ અને ખેતરમાં પાછું કોમકાજ કર તમે ચિંતા છોડી દો એ તો હું નહીં હોય ને તો કહીશ છોકરાને બાયડી જઈને લઈ આવશે 2 દાડા એટલે ઘરે જાઓ 2 જણ અને તો ત્યાં ખમીસ ને એ બધું મૂકીશ હા હો હા અને અડધા પૈસા પૈસા તું કઈ ચિંતા કરે છે ચાલ તારે ચિંતા નહીં કરે ને 2 મહિના પહેલા વાઘુભાઈ ને કીધું છે કે અંગાજી હા. પ્રવાસ તેરા અંગાજી છે ને મારે શું ચિંતા છે આલસી ગઈ રહ્યા 2 મહિના પહેલા કીધું છે મને તો બસ તાર હા તો બસ તાર તો ચિંતા નહીં અને પેલું ખેતરનું કોમ પાછું કરજે ઓધો નહીં તમ તાર ગભરાય વગર જાઓ પ્રવાસમાં હા હા જાઓ તમ તાર હો હા અને ફોન હા ફોન ફોન છો એટલે હા આય વાઘુભાઈ જોર હું નાટક કરો છો બધું કઈ મહિના માટે છો છો ફોન કરતા રહેજો પાહા હા એ તો વાઘુભાઈ છે અંગાજી હોતો નહીં ફોન એ કરશું બસ એ અને હળો વાઘુભાઈ આવા ઘેરા છે હું ફોન નહીં બોન વાતો એટલે એ ફોન કરો ને અલે ભાભી એ તો ફોન કરાવે હું અમાર તો આપણે ભાઈ ચિંતા કરે નહીં આ વાઘુભાઈ ચિંતા નહીં અંગાજી કરું અને પાછ ફોન કરતા રહેજો પડીએ પડીએ હો વાઘુભાઈ જો પહેલા દીકા ભૂરીઓ અંગત ફોટા ના પડાવતા વાઘુભાઈ તો પડાવતો વાઘુ પાડતો લેટ ભગવાન હા જોડો બોલા છેટલા રે બધા પછી મોડું થવા પછી જવાનું આ મેઠો ભાઈ હજી લગન આ નહીં મેઠો ભાઈ એક તો આ ભાઈ મોડું કર્યું અને પછી મેઠ્યો ને એક છે મારા ભાઈ રાજો ઠેલો ભરી દીધો છે બધું કમ્પ્લીટ કરી છે બસ બાપા હું તમને એ કહેવા માંગુ છું કે આપણે જો દિવસે જઈએ ને ગાડી લઈને તો બધું જોવા મળે એ વાત સાચી રાત પડ્યા પછી તમારે કોઈ જોવાની મજા નહીં આવે જો અઠવાડિયું રહેવાનું અત્યારે મહિનો કયો હતો નહીં મને પણ કે હાલમાં અત્યારે દાડા તમે જેટલું જોવો એટલું જોવા મળશે આપણો મહિનો થાય ને તો રાધો નહીં વાઘુ ભાઈ જો કોઈ ટેન્શન નહીં તમારું કોમ જ નહીં કર જય રામાપીર. જય રામદેવપીર મહારાજ જાણો બેહી તો ફટાફટ ને જો બેવાનું બોલો રામાપીર મહારાજ ની હફળો ભાઈ. કિલ્લા જવાનું છો પાછું હા હો તો જવાનું ભાઈ શાંતિ ડ્રાઈવર ચલાવવાની ગાડી હો શું કીધું શાંતિથી. વ્યવહાર કરો મોડું કરી હા. અલે બેજા છોકરા ને એવું હતું તો આગળ મળજો.
ચલો ચૌભાઈ એ તંબુરા બાંધે ખરા આગળ વાળી હા હેડ હેડ પાછા બે ભગવાન બેહવા જાઓ ખરા હું બેહવાનો છું હા અલ્યા વાઘુભાઈ બેહવા દે કે લે એ બધું રસ્તા જોયેલા હોય ને એને જોઈ એને જો ઠેકો હોય ઉભી રાખો તો ઉભી રાખાવ કા આનો ટેકો ઠેકા એટલે આપડા હા નાવા ધોવાની ખાવા પીવાની સગવડ હોય ને એ ઠેકાની વાત છે દારૂ બારૂ પીવા વાત ના કરતા કયો ના ગરમી ના પછી આ ગોદાડ્યા રડો ફટાફટ રડો બેટા બોલો રોમા વીરની જય જવા દે હળો જવા દે ભાઈ આબુ થઈને લઈ લેજો તું બાબા અંબાજી થઈને દર્શન કરી નીકળી ગયા ને પિયા અરે દેવા આવતો આવતો તાર હા આ તારી સીધું પાલનપુર થઈને સીધા જઈએ ઈ જાઉં ને ઓહો હા ધોનેરા બોર્ડર થઈને હા જવા દો એસી ચાલુ કર ભાઈ રૂપિયા ની હેલવાના લે ઓ ભાઈ એસી ચાલુ કરી દે ચાલુ છે ચાલુ ઠંડુ પ્લાસ્ટિક થઈ બોલ આ ઠેલા પેલામાં એ તારા શું જોવાનું બધું મળે ખાવા બાવાનું થેપલો રાયો શું થોડો મરથો છે હા બરાબર છે કમ્પ્લીટ આવો શું કરો પાકેટમાં ચાલો ભાઈ ગરમી લાગે છે, થોડી જવા દે હળો ભાઈ આને એસી ચાલુ છે હા એસી ચાલુ કરી દો ગીત બીત વગાડ ભાઈ હા બાપા આ મંદિર આવ્યું દર્શન કરી લેવડો આવ હો સેમ કે સારું છે મંદિરે મંદિર સારું છે એવું છે એટલે હળો દા ભાઈ ચાલો અને જેને પોણી મોણી પીવો પી લો એવું છે ઓલો ઉતરાડો ચાલો લે ભાઈ ચાલો દર્શન બર્શન કરો પછી છેલો છેલો છેલા મોય આજો કે ઠેલા મોય વાજે છેલા મોય આજો પેલા હવે મોય અને આવું તો હોય જ નહીં રે પાણી પાણી આવતો પછી પછી તો પેલા દર્શન બર્શન કરીએ કરીએ મંદિર સારું છે હા તીકોતર માનું છો પગ રહી ગયા ભાઈ હા ખાવાનું પર હજી તો હું આ ખાલી 12 તો વાગવા દે આ તો પોરે પગે ભૂખ લાગી કશું ખાવાનું હાલ આ દર્શન બર્શન કરો ત્યાંથી નહીં લાયા નાસ્તો બાસ્તો કોઈ પેલો લાય છે કશો હતો નહીં. મરચો ચા બાચો કાવલી ઉભી રાખ્યો જય માતાજી આથી વાચો ભાઈ જીવનમાં 12 મહિનો છે ને એક વખત પ્રવાસ કરવો સારો હો મજૂરી કરી કરી થાકી ગયા ભાઈ આ મંદિર તો જોર છે ભાઈ હો કોક છે કોક ઘર બનાવ્યું છે રાજસ્થાનમાં તમે જોવો તમને ખબર પડે ભલે રાજસ્થાનમાં પાણી ઓછો તો પણ આમ દેવસ્થાન તો સારો ભાઈ ઓકે કેટલું આરસનું બનાવી છે હો બાપુ ભાઈ જો મળી જાઓ પછી કેટલું હો કિલોમીટર કાપ્યો એટલું કાપી હો જેવું છું હો જેવું છું હો જેવું છું એ ભગવાન એ માં ગાડી થોડી ઠંડી થાય હા તો હું જવા હા বুঝো એ ઠેકો બે પર નાઈ જાય હોય બાજુ એ ઓય સાલા નહીં પાછું કાકો પીવા વાળા છે પ્રદક્ષિણા કરતો તો હા ઓમ ઓય ભાઈ મજા છે ને એ વાત રાખી પડશે પણ એવો માણસ ને તમે શું પેલા પીતો ના હોય કન તો ના માતો વાધા છે ના અહીં દોહરો બંધા જોર ના હું મેકી નાઈ ગયો ગાડી ના 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 મારા બેટા બાપો છે ને મારા અહીંયા મહિના કેવો છે ના હું કહું છું ભગવાન આવ હવે આપણે ગાડીમાં પેટ્રોલ નખાવવું પડશે બરાબર હા એ ના હોય તો પૈસા તમે થોડા ઘણા ભરાય ને મને હા હાલજી તો તમારા જોડે તમે આલો ના ના બધું કરી દે ને હા બબે બબે જાવ આલ દે મને ચલા બબે જાવ ભાઈ આલ દે 2000 હું પેટ્રોલ નખાઈ દઉં અરે હાલ એક કોમ કરો 2500 રૂપિયા આલજો ઓહો. પછી જે તો વધઘટ હે પછી કરશે 25 રૂપિયા અલે હું તેલા મિલી ના લાગુ અલ્યા તમે તેલા મારે પૈસા અમુક હાથમાં આમ ભાત રાખો 2500 આપા ભેગા ભાઈ નાનો બધું લ્યો આ 2500 લાગ તમારી હિસાબ આવ્યો ને? 1000 પકડો 1000 એટલે પોચ થયા આ 1500 આલો આ 2000 2 આમ કેટલા 500 રહ્યા કા 500 હા 500 2500 થઈ ગયા કા અલા ડીણા હા ચાવી લઈ ગયો મારો થેલો છે ને લે લે આ દો તારી હા હું આલું છું આ રે હું કાઢી નાખું હો હા લે એ હવે બાવન દે ભાઈ અરે કોના લે મેં મે થાવા તઈ નો આયા અને આ તું ચાવી વાળા આજ મારો થેલો મળે લે લે હા ભાઈ હું હાલ કાઢી નાખું હો કોઈ છે તમારે આપણે વ્યવહાર કમ્પ્લીટ હો પૈસા 25 વાર દીધો લાવ હું આવું 2500 રૂપિયા આલો એટલે ફટાફટ હિસાબ પૂરો થાય હંગાઈ તમે છો મારા શું જો સિંચા હોય હે હંગાઈ તમે નહીં અને મારા સિંચા ના હોય કા
હંગાત તો બધા હાસવ છું તને બધું પણ ભાડામાં જે વ્યવહાર થતો હોય આનું પડે કે લાહોડ લાવો પછી તું 2500 લાવી ગયો કોણ હાલ દે તમે ફરી ગયું શકો કેમ હું જતી પૈસા આલું લ્યા હું મારા 10,000 2500 આલ્યા 7500 રૂપિયા બીજા લીધો પણ હું છો લઈને આલું યાર તારા બલા તું ફરવા નીકળ્યો છે તારું ભાડું તારાનું પડે કે મહિના મોરી વાઘભાઈને મને કીધું છે કે આવી જાય છે પાછું હું આવું તો ખરો જ કા તું કેવો તો કે આવું છું પૈસા તારે આલા પડે મેઠા ભાઈ હવે તમારી શેરની વાત તો એવું ખબર યાર અમે પૈસા લાવવા કર ભાઈ મારા પાસે રૂપિયા ભર્યા છે હું જ બચ્ચો ફરવા આવ્યો છું ઘેર આયા તેમ નતા કહેતા કલ્યાણો અલ્યા પણ તારા આપવાનું હતું તારા રૂપિયા લાવવા પડે કે 2500 આલવા કરો હડો હું તો કોઈ લાવ્યો નહીં હું હાલે એમનામ તમે બોલી કરી લાયા હતા બોલી નહીં કરી ભાઈ રૂપિયાની વાત થઈ મારા 28 રવા છે અઠવાડિયે ખર્ચો કોણ પૂરો કરવાનો એ તો આજે તો આ તો આપણો હજી પહેલો દાડો છે હજી બપોર પડી છે. 100 કિલોમીટર હતા તાન એ તો બધી બીજી વાત જાજો અને છોકરોને પાછળ રમત કે તમારે લેવાનો પડશે ઠેકો લઈને આવ્યા છો તમે ને કામ કર ઓયથી વાઘુભાઈ આવું ના કરે ગાડી લાવીને બધે આવો રૂપિયા લઈ આ મારા બાસમાં આવ્યો છું તે જતો રહો ઘેર જતો રહો કાઢી લો હું એકલો આમાં જાઉં તો કોઈ લઈને જાય ઘેર ઓય શું કરતા આ જંગલમાં નહીં ભાઈ નહીં જવું જોઈએ મારું તો એ દૂધ પેલું મારું નહીં એવું મારતું જોઈએ અલ્યા પણ એ આવું ના કરાય યાર વાઘુજી તમે યાર સપોર્ટ કરવી પડે ને તમારે બસો ફટ પછી રૂપિયા લાવવા પડે કા વાઘુબા એક કામ કરો તમે ના હો તો બધા થોડું થોડું ઉઘરાઈ નહીં ઈવોને હાલ દેવો પૈસા હા એ વાત સાચી કરી હતી હો છોકરા ની વાત સાચી કરી એવું કહું કરે ફરવાની ન છે ફરવા આવ્યો છે તમને પહેલા ખબર ના પડે તમે કે મોલ સુખડ ના કરી પણ કેવું ના પડે રૂપિયા નહીં લાવ્યો ઘેરથી કેવું તું કદાચ પણ તમારે પેલા કેવું પડે કે હું કેવું કે પૈસા લઈ લેજે એ તારે આ પડે કા પણ મહિના મોડી તમે કહી દીધું શું ઘાટી તાણે યાર ખર્ચો તમારો મારા મનમાં હતું બધું ના ભાઈ ના વાત ના કરતો ભાઈ ના ઇધર ઘેર ભાઈ એ મારા ત્યાં આપું ભાઈ અરે યાર આવું ના હોય હા ભાઈ ગાડી પાછી વાળ લે લાય પૈસા અરે વાઘુબા યાર તમે શું અમારે તાણે યાર અમે તો બધી સફળ કરીને આવ્યા છીએ ને યાર તમે સગવડ કઈ આયા પણ પૈસા દો કોણ આપણે પૈસા ની ખર્ચો કરતું કરે અમે જરા કરીએ શું કરે હું આલો ના અમે જરા લઈ યાર અમે જેમ તેમ કરી પૈસા લાવ્યા છે નહીં ઉછીના દઉં પૈસા ભાઈ કરીને હેડા ભાઈ, એવું ના હોય. નહીં આપું નહીં દઉં આ માર સપના જોયેલો હું તાણે યાર યાર ભાઈ આ પૈસા પાછા નહીં મળો નહીં લેવા નહીં લે તો હું અલ્યા પણ અમે તો યાર હું કરી કે જો યાર તો મારો શું પ્રોબ્લેમ છે તમારે પૈસા લાવવાના પણ તમારે કેવું પડે કે પૈસા લઈને આવજો મારા તમારે બધો ખર્ચો તને કરવાનો ખબર ના પડે ફરવા દઉં છો રાઈટ થાન તો તમારે હંકાઈ જાય નહીં લે ખર્ચો એ ગાડી લઈને ઘેર અલ્યા વાઘુ નહીં પૈસા ભાઈ નહીં મારે અલ્યા અમે ઘેર હું અમારા હાલ છું ને ઘેર હું કેવું પણ અમે એ વાઘભાઈ માં ડોસી બોલશે કે ફરી આયા છે ના એમ કે છે. આવું ના કરાય યાર પૈસા લાવે આ છે કે નાટક કરી જલ્દી દોસ્તો છે કોણ અમારે ફરવા જા જા અમારે ફરવા જવાનો મારો થોડો હોય બોલને નાટલા બોલ લે લે નહીં લે દઉં સોય કામ એક કામ કરો એટલે પણ આપણો સપનો જોયેલો હું યાર તાણે યાર તારે તો પૈસા લઈને આપવું પડે એટલે વાઘુભાઈ આ લુગડો થોડો ફાઈન મફત લાયા છે પૈસા લાયા છે તો પછી જા યાર તું રૂપિયા લઈને આવ્યો નહીં તું શું રૂપિયા લાવ્યો છે પણ તમારે હંકાજી લાવ્યો તો ખર્ચો કરવો પડે એવું ના હોય બધા એ વાઘુભાઈ એવું ના ભાઈ કરાય બીજી યાર સાથે તોડી જાય ગાડી નહીં હવે યાબુ નહીં યાબુ નહીં યાબુ પણ આપણે દવા દો કેમ કહું છું એ વાઘુભાઈ એ એ ઓફર કરે આપણે જીએ એ ફોફલો કે મારા આબુ નહીં ભાઈ મારા ઘેર જવું છે અલ્યા પણ પેલા ભાડું આલ્યું એ તો પાછું આલો મને મારા 2500 રૂપિયા તો આલો પાછા હું છે લઈને આલું લ્યા ડ્રાઈવરને પેટ્રોલ ભાઈ 100 કિલોમીટર કાપી છે આમ જાવ જો પેલું હોટલમાં ખવડાવી દે વાઘુભાઈ હો ને ખબર આવશે તો ખરે કે ભૂખ લાગી રહી સમજાઈ દેજે ભાઈ સમજાઈ દેજે જેમ સમજો જાણવું છે અમારે તો અમારા પરવા થોડો અમારા છે તું યાર જાજે તો પાછું યાર હંકાજી લાવ્યો તો કેવું પડે કે કોઈ ઉતાર્યો કે આમાં તો પૈસા આલો 2500 રૂપિયા એ છોકરા અમારે ભાડું આલ્યું એ તો પાછા આલી યાર અમારે અરે મારા 100 કિલોમીટર ગાડી લઈને આવ્યો છું મારે પેટ્રોલ મળ્યું તો મફત નહીં આવ્યો ઉપર ને મારી પેલા દ્વારકાની વર્ધી તમે જતી કરી છે તમારા માટે યાર એ ગાડી બાજવા લ્યા બેટા ગાડી બાજવા લ્યા તમે મળશો ને મને 1000 રાખીને બોલો. અંદર છો તો પાછા આલે નહીં આબુ નહીં જવું રૂપિયા લાવતા નહીં અરે બા, અમે તો હું કર્યું ગુનો તમે જે અમે કોઈ ગુનો કર્યો પેલા ગાડી લે બધા થેલો લઈ લેવો છે ગાડી તો બે હા ગાડી હું તો હેડી જતો રહી એ વાઘુભાઈ ના ભાઈ મારા ને બોલ તમે હેડો રૂપિયા લાવવા ને રૂપિયા લાવવા પડે એમના પરવા ના નીકળી જવાનું પણ હોય અમે તો લાવી જઈએ છીએ ના પાડી છે યાર પાછી ગાડી આમાં તો લઈ જા
ગાડી બેહ્યું ના નહીં તમને ઘેર લઈ અને ગાડી પેલા રૂપિયા નહીં લે, મારા ખર્ચો કરવાનો યાર. હું કાઢી મારા ઘેર બૈરો છોકરો છે. કોઈ કે જંગલમાં મારે શું જવાનું હોય કાંઈ? શું થાય પાછું તારે વસ્તુ તો લે આવે ને મારા ગાડી હા? હેડી નીકળી જાય. અલે હેરાન પછી હરજો હરજો પાછા આવો. પાછા ઘેર પાછી ગાડી વાળો. તા ઠેલો આર્યો છે લે હેડ. રૂપિયા લાવવા નહીં, પરવા થાપુ રાજસ્થાન. નહીં બેહારવાનો તું એ તો તા એ ના અરે એવું ના કરે છે ભાઈ, મારી વાતો હોય એવું ના કરે. બેસી જતી એ તો ખોટું મગજ ખાતું યાર. આપડી દાદાની વાત નહીં હતી ના, પણ પૈસા લાવવા ને પાછી ગાડી વાળ લે. ભાઈ બેવા જજે આવ્યા. પૈસા લાવે નહીં ને આગળ બેહું થાવ પાછી ગાડી વાળ લે ભાઈ. પાછી ગાડી વાળ. યાર પૈસા બેઠો કે ખોટો કંટાળો લવરાય ને યાર. ગાડી પાછી વાળો ભાઈ. નહીં જવું છું મારતો પરવાત બરવાત. ફટાફટ હેડો છે હા મારી છોકરા આવો જેટલો સપનો તો હતો દ્વારકા ને રાજસ્થાન ફરશું ને જેસલમેર જવું ને તનોટ માતાઈ જવું ને બોર્ડર જવાનું મારા જ્યાં આ વનો હું કાલ આયા તા લે, પણ આ કંકોળિયા ના રહ્યો અંગાજી આ વાઘાની સોખોટ કરી નહીં કશી એને ના કેવું પડે કે લે પૈસા લઈ લે હા. મેં કોણાથી જેલમાં બેચી ના એ દેવું યાર અમારે તો કંટાળો આવે છે યાર હવે સોખોટ કર્યા વગર શું જવાય જ ના એ લેવાન કરો. આ મિત્રોને તો કહી દઉં છું હું. ટેનમાં જવું છે ટેનમાં બાપુભાઈ હું તમે યાર કઈ શાંતિ રાખજો. અને હા, શાંતિ હું રાખો. તારી મેલો મારા મિત્રોને કહેવાનું છે. તો મારી માની છોકરાને બલ્યા જેવા ના થવાય. રૂપિયા લીધા વગર છોય નેકળાય નહીં. આ પરવાત ગોઠવેલો અઠવાડિયાનો પેચ્છલ કેન્સલ કર્યો તો બોલો. આવા ઘણા લુખવાડો હોય છે કે એમને બેસી દો ગાડીમાં, રૂપિયા તો ગુદામ હોય નહીં. ના ના, અને બધું તો ઠેકા ખોર જ પાછા કે ઠેકો શું આવશે, ખાવાનું ખોર જ વગર રૂપિયે. આવા ઘણા મિત્રો હોય છે કે વગર પૈસા બેસી જવા હોય છે, પણ આવી રીતે આપણે ના કરાય. જો જવું હોય તો પૈસા લઈને જવાનું. બધા કોઈ કરોડપતિ બધા નહીં હોય. શું કેવું? બાપુભાઈ એ ના હોય તો એ ચોખવટ કરવી પડે તો ભાઈ હા, મારા પાસે પૈસા નહીં, ઘેરથી ચોખવટ કરવી ક્યાંથી પડે ચોખટ કરવી પડે. હા એટલે તો આખું પાછું એ કરતા ભાવ. હા, પૈસા લેતા ફાવ હા, અને વિડીયો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય જય ભાઈ. યા યા મારી કોઈ હતી રે